વેલકમ ગાઈઝ એન્ડ વેલકમ ટુ આર બ્લોગ. આજે કંઈક નવું ડેસ્ટિનેશન છે આપણી માટે. આજનું ડેસ્ટિનેશન છે આપણું અમદાવાદ અને આપણે ઓન ધ વે છીએ. જો અત્યારે આપણે પહોંચવાના છીએ રેલવે સ્ટેશન. તમે જોશો ચાલો. આ છે સિહોરનું રેલવે સ્ટેશન. આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન. 6 વાગ્યા છે સવારમાં, અર્લી મોર્નિંગ. અને આપણે જવાનું છે અમદાવાદ વસ્ત્રાપુર. હવે આપણે પહોંચવાયા છીએ ટિકિટ વિન્ડો. આપણે આવી ગયા છીએ ટિકિટ વિન્ડો. તો આપણી ટિકિટ આવી ગઈ છે ને આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. અને આ છે અમારા સિહોરનું રેલવે સ્ટેશન. જો ઝૂમ કરું તો બતાવો. તો આપણી ટિકિટ પરચેસ થઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ ઓન ધ વે. જસ્ટ ટ્રેનનું વેઇટિંગ કરી રહ્યા છીએ. ટ્રેનનો ટાઈમ છે 6:18 અને અત્યારે થયો છે ટાઈમ 6 વાગ્યા છે. એટલે 18 મિનિટ વેઇટિંગ ચાલે છે. જો કેવું ખુશનુમા વાતાવરણ છે. ખાલી અમદાવાદ પહોંચીએ એટલી વાર છે બસ. ટ્રેન આવે એટલે પછી વિડીયો આવે છે. તો ગાઈઝ આપણી ટ્રેન આવી ચૂકી છે. આપણે બસ જસ્ટ ચડીએ એટલી વાર આવી ગઈ. સાબરમતી સુપરફાસ્ટ. તો ગાઈઝ આપણી ટ્રેન ચાલુ થઈ ચૂકી છે અને આપણે જઈ રહ્યા છીએ તો ફાઇનલી આપણી ટ્રેનમાં જઈ ચૂક્યા છીએ. તો હવે આપણે જઈએ મળીશું ડાયરેક્ટ અમદાવાદ. વેલકમ ગાઈઝ, આપણે ફાઇનલી ઉતરી ગયા છીએ અમદાવાદ. અને હવે આપણે વેઇટ કરીશું. આપણી રેપિડો બુક કરી નાખ્યો છે, હજી આવ્યો નથી. તમે જોઈ શકો છો આપણી પાસે ફૂલ પબ્લિક. તો હવે આપણે રેપિડોની માટે રહેવું પડશે. હજી આવી નથી. હમણાં ચાલુ થઈ કેટલી વાર લાગશે. વેલકમ ગાઈઝ, એ પ્રમાણે આપણા રાઈડર જો આવી ગયા છે. આપણા રેપિડો હાલ આપણી રિક્ષા આવી ગઈ છે. ઓર જર્ની હેઝ બીન સ્ટાર્ટેડ એન્ડ વી બનાવવાનો ઉદ્દેશ છે ભાઈ. એક કોમેન્ટની વાત છે. આપણે એક કોમેન્ટ જોઈએ છે કોમેન્ટ આવી જશે એટલે આપણે લાગે એક કોમેન્ટ એક જ કોમેન્ટ એક સ્પીકર જોઈએ છે આવી જાય એટલે આપણે કામ કરીશું. બીજું આવી જશે. પહોંચી ગયા છે ઇસ્કોન ક્રોસ રોડ. હવે અહીંથી આપણે આપણી બસ પકડશું. 1 કલાક જેવું વેઇટ કરવું છે આપણે આપણી રાઈડ માટે. પણ રાઈડ આવી નહીં. શા માટે? વરસાદની વાતાવરણ
ભલે હાલો આપણે ડેસ્ટિનેશનમાં પહોંચી ગયા છીએ મળી નાખીએ. જઈ રહ્યા છીએ બીઆરટીએસ બસ સ્ટોપ પર. હવે આપણે લઈશું આપણી ટિકિટ. એક સાઉથ બોપલની આપો ટર્મિનસ. આ છે બસનું ટાઈમ. તો આ પ્રમાણે બસ ગુજરાતી આ છે આપણા ડેસ્ટિનેશન પહોંચવાનો એક નાનકડો હિસ્સો. સ્મોલ પાર્ટ ઓવર ટ્રાવેલ્સ.